વડોદરાની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં મોડી રાત્રે દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। દર્દીનું કિડનીનું ઓપરેશન નિષ્ફળ થતા હોબાળો મચાવ્યો છે। હિતેશ જાદવ નામના દર્દીને કિડનીની સમસ્યા હતી, જેના પગલે હોસ્પિટલના તબીબોએ તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી। તેથી પોતાના પુત્રને બચાવવા માટે પિતાએ પોતાની કિડની આપી દીધી હતી। કિડનીમાં ઇન્ફેક્શન થતા યુવાનની તબિયત લથડી હતી। સફળ ઓપરેશન બાદ કિડનીમાં ઇન્ફેક્શન થતા પરિવારને હોબાળો કર્યો હતો। પોલીસે પરિવારના આક્ષેપો મામલે તપાસ હાથ ધરી છે। ત્રીજી તારીખે જ્યારે સવારે ઓપરેશન થયું તો ઓપરેશન થયા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ અને તમામ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે નોર્મલ છે, હવે લાઈફ ટાઈમ એમને કોઈ પ્રશ્ન નહીં રહે, કોઈ પ્રોબ્લેમ નથી, એટલે ચિંતા જેવું કંઈ છે નહીં। પરંતુ એના બીજા દિવસે એટલે કે 4 તારીખે એમને કંઈક ડાઉટ ગયો અને કંઈક પ્રશ્ન થયો, એટલે એમને એવું લાગ્યું કે ભાઈ પેશન્ટને ઓપરેશનમાં લઈ જવા પડશે અને કિડની જે આપણે જે નાખી છે એ પાછી કાઢવી પડશે, નહીં તો પોઈઝન થશે તો ડેથ થઈ શકે છે પેશન્ટની। તો એના લીધે જે પેશન્ટ હતા હિતેશભાઈ, તો એમના ફાધરની જે કિડની મેચ થયેલી જે નાખેલી હતી, ઓપરેશન જે સક્સેસ થયું હતું, એ જે કિડની છે એ ગઈકાલે પાછી કાઢી નાખવામાં આવી।